p of x equal to x square minus 4x minus 21 x square minus 4x plus a આ સિવાય બીજું પદ આપ્યું છે q of x equal to x plus 2 x square plus 2x plus b અને h of x આપણને આપેલ છે h of x equal to x plus 3 x minus 2 અહીં આપેલા રકમની જે આ દાખલો છે એ દાખલો અતિ મહત્વનો છે બોર્ડ માટે અહીંયા p of x q of x ની અંદર a અને b પદ શોધવાના છે જ્યારે h of x આપણને આપેલ છે અગાઉ પણ સમજાવ્યું હતું એ પ્રમાણે h of x એ હકીકતમાં એની અંદર સમાયેલા બંને અવયવો એ બંનેમાંથી જ સામાન્ય નીકળેલા હોવા જોઈએ મતલબ કે આ બંને અવયવો આ બંને પદની અંદર હશે જ એવું આપણે કહી શકીએ અહીં આપેલ બંને અવયવો પૈકી x + 3 x - 2 માંથી અહીંયા સૌથી પ્રથમ જેટલા અવયવ પડી શકે તેટલા અવયવ પાડીને જોવું જોઈએ કે આમાંથી કોઈ અવયવ પ્રાપ્ત થાય છે કે નથી થતો 21 ના ભાગ પાડો 4 આવે તો એના અવયવ પડશે x - 7 x + 3 અહીં આના ભાગ પડતા નથી x² - 4x + a એ આવેલો છે માટે તેની કિંમત આપણે h of x પર આધારિત રીતે શોધવાની છે અહીંયા આપણને x + 3 એક અવયવ ડાયરેક્ટ આમાંથી સીધો મળે છે તો બીજો અવયવ એ અહીં આપેલ નથી એનો મતલબ એ થયો કે બીજો અવયવ x - 2 એ બાકીનો જે અજ્ઞાત ભાગ જે છે એ અજ્ઞાત ભાગની અંદરથી પ્રાપ્ત થતો હશે મતલબ x - 2 જો આ પદાવલીનો અવયવ હોય અને આ પદાવલીને આપણે જો કોઈ s of x તરીકે ધારીએ તો s of x તરીકે આવતી આ જે પદાવલી છે એને આપણે x² - 4x + a તરીકે દર્શાવો તો અહીં x - 2 એક જો આનો અવયવ હોય તો x - 2 અવયવ ઉપરથી s of 2 = 2 નો વર્ગ - 4 2 + a અને s of 2 ની કિંમત જો અવયવ હોય x - 2 અવયવ હોય તો s of 2 ની કિંમત 0 થાય છે તેના પર આધારિત રીતે 2 નો વર્ગ 4 -8 plus a 8 4 માંથી 8 જાય તો -4 આ બાજુ આવશે પ્લસ થશે a ની કિંમત 4 આપણને પ્રાપ્ત થાય છે એવી જ રીતે આ h of x એ અહીં q of x ના બંને અવયવ તરીકે પણ સમાયેલો હોવો જોઈએ પરંતુ અહીં આપણને x - 2 એ દાખલાની રકમમાં ભૂલ થયેલ છે દાખલાની રકમમાં q of x ખોટો છપાયેલ છે q of x ની કિંમત આવે છે x² - 5x + 6 બીજા કૌંસમાં x² - 4x + b અહીંથી આપણે b શોધવાનો છે અહીં આપણને આના અવયવ પાડતા અવયવ 6 ના ભાગ પાડવાના છે -5 લાવવાના છે x - 3 x - 2 એના ભાગ પડશે x² - 4x + b એના કોઈ અવયવ પડશે નહીં કારણ કે તે અજ્ઞાત પદ છે x - 2 બંનેમાં સામાન્ય નીકળે છે એનો મતલબ એ થયો કે x + 3 એ અજ્ઞાત ભાગની અંદરથી મળી શકશે તો અહીં એને r of x વડે દર્શાવીએ r of x = x² - 4x + b લઈએ તો અહીં બીજો ભાગ x + 3 છે તેના પરથી કહી શકાય કે r of -3 ની કિંમત 0 થવી જોઈએ જો આ x - 3 એ આનો અવયવ હોય તો r of -3 ની કિંમત 0 મળે જ તેના પર આધારિત રીતે -3 નો વર્ગ -4 -3 + b -3 નો વર્ગ 9 અહીં આ બંનેનું ગુણનફળ થશે 12 પ્લસ b અને અહીં આની કિંમત થાય છે 0 12 અને 9 21
ડાબી બાજુ આવશે તો થશે b = -21. અહીં b ની કિંમત -21 અને a ની કિંમત 4 આપણને પ્રાપ્ત થશે. તો આ પ્રકારે તમામે તમામ દાખલા a અને b પ્રકારના a અને b શોધવાના જે દાખલા છે એ તમે સરળતાથી ગણી શકશો. આના સિવાય બીજો એક મહત્તમ પૂછાવાની જે સંભાવના દાખલાની રહેલી છે એ પૈકી તમને કહું તો વૈકલ્પિક પ્રશ્ન આની અંદરથી ખાસ પૂછાતા હોય છે. જે પૈકી એક વૈકલ્પિક પ્રશ્ન ઘણા બધા પ્રશ્નપત્રોની અંદર વારે ઘડીએ રિપીટ થાય છે કે x ની 31 ઘાત વત્તા 1 ને x - 1 વડે ભાગવામાં આવે upon x - 1 તો તેને ભાગતા મળતી શેષ કેટલી હશે? હવે અહીં એને ભાગાકાર કરવામાં આવે તો આ દાખલો અતિ મહત્વનો છે. મતલબ કે આ દાખલો દરેક મોટાભાગના પેપરોની અંદર વારે ઘડીએ પૂછાતો હોય છે. આ દાખલાને ગણવા માટે તમે જો ટેકનિકલી જો આ દાખલાને ગણવા જાઓ તો ઘણો લાંબો થઈ શકે. એટલે કે અહીં x